हेलो फ्रेंड, चैप्टर नंबर 10 मैथ्स नो पार्ट 2 सदिश बीजगणित सिंपल चैप्टर। એની અંદર આપણે સદિશોના અલગ અલગ પ્રકાર જોઈ ગયા। સ્થાન સદિશ વિશેની માહિતી મેળવી લીધી, બરાબર, દિશા વિશેની માહિતી મેળવી લીધી। હવે થોડુંક આગળ વધીએ। એના પછી આવે સૌથી પહેલા એક આવે સૌથી પહેલા ટોપિક સદિશોનો સરવાળો। સદિશોનો સરવાળો ક્લિયર। તો સદિશોનો સરવાળો જેને ત્રિકોણનો નિયમ પણ કહેવામાં આવે છે। ત્રિકોણનો નિયમ તો બહુ સિમ્પલ છે। ધારો કે મારી પાસે આ એક ત્રિકોણ છે, આ એ બી, અહીંથી આ સી। તમે ડિરેક્શન જો આકાશ આ આમ છે, આ ડિરેક્શન આ બાજુ અને આ ડિરેક્શન આ બાજુ। તો એ થી બી સદિશ, બી થી સી સદિશ इज इक्वल टू ए थी सी सदिश। क्लियर। जो हूँ ए बी सदिश ने आइए नाम आप दो सी सदिश, तो आइए पर लखी शकाय कि ए सदिश प्लस बी सदिश इज इक्वल टू सी सदिश। क्लियर। आज जे पद छे एना आइए पर लखी शकाय डिरेक्शन जोड़ो, ए थी बी तरफ जाओ, बी थी सी तरफ जाओ, माइनस ए सी सदिश इज इक्वल टू 0 सदिश। क्लियर। सदिश है એટલા માટે સદિશ। હવે જો ડિરેક્શન બદલી નાખો પ્લસ બીસી, તો આને સી એ પણ લખાય પણ દિશા વિરુદ્ધ, तो ये अगर શું થઈ જાય પ્લસ, તો પણ ચાલે। આ જે નિયમ છે તેને શું કહેવામાં આવે છે? ત્રિકોણ માટેના સરવાળાના નિયમ તરીકે તેને ઓળખવામાં આવે છે। આ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે પણ બને છે। સમાંતર બાજુ ચતુષ્કોણ, ઠીક છે। સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પણ એવું છે। समांतर धारो के आपको आ ए અહીંયા ગાને बी આનું નામ सी, તો OA સદિશ એનો એ સદિશ નામ એ પ્રમાણે OB સદિશ એનો B નામ આપો। તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન, એટલે કે આપણા માટે આ પણ એ સદિશ બની જાય, એ પ્રમાણે આ પણ બી સદિશ બની જાય, આ પણ બી સદિશ બની જાય। અને ઓસી સદિશ, ઓસી જેને આપણે સી નામ આપી દઈએ, તો ઓસી સદિશ ઇઝ ઇક્વલ ટુ સી સદિશ, બરાબર। તો બીજા ખાલી બાદ ત્રિકોણના નિયમ જેવું થઈ ગયું કે ભાઈ આ રીતે OA પ્લસ AC इज इक्वल टू OC सदिश। मतलब के अपना माटे आ A सदिश B सदिश इज इक्वल टू C सदिश। क्लियर। ये प्रमाणे जो हमारा आ पद लखो कि AB सदिश, जो डायरेक्शन જોવાનું અહીંથી અહીં લઈ છે, બરાબર। તો એ કીધે થાય કે OA સदिश આની વાત છે। હું ત્રિકોણ BOC ની વાત કરું છું, BOA ડિરેક્શન કાઢો આમથી આમ છે, AB સદિશ OA સદિશ OB સદિશ, બરાબર। અને એ પ્રમાણે અહીંયા કાઢે A થી, તમે જો તો A થી અહીંયા કાઢે B, અહીંથી પણ પહોંચાય, અહીંથી પણ પહોંચાય, ઇઝ ઇક્વલ ટુ અહીંયા કાઢે AB સદિશ।
ક્લિયર? તો આમાં રીતે તમે આને કહેવામાં આવે ત્રિકોણની અંદર એટલે સમાંતર ચતુષ્કોણના નિયમ તરીકે તેને ઓળખવામાં આવે. બીજું આપણે ખાલી ઓરલી બોલીએ કે સરવાળા માટે ક્રમનો નિયમ, બરાબર? એટલે કે આપેલા સદિશોના સરવાળા માટેના ક્રમના નિયમનું પાલન થાય છે. તમે ક્રમ બદલી લો અહીંયા આગળ, બરાબર? જેમ કે કોઈ સદિશ A સદિશ B ઇઝ ઇક્વલ ટુ B સદિશ A સદિશ, મતલબ કે ક્રમનો નિયમ, ક્રમના નિયમનું પાલન થાય. એવી જ રીતે જૂથ માટે પણ A સદિશ B સદિશ C સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ B સદિશ C સદિશ. ક્લિયર? તો પહેલા પાછળના બે સદિશનો સરવાળો કરો અને પછી આગળ ઉમેરો, અથવા તો આગળના બે સદિશનો સરવાળો કરો અને પછી ઉમેરો તો પણ એની અંદર કોઈ ફેરફાર થતો નથી. પછી યાદ રાખો કે સરવાળા માટે તટસ્થ સદિશ, તટસ્થ તમને ખબર છે આમ સરવાળા માટે 0 તો અહીંયા કાઢે 0 સદિશ એટલે કે A સદિશ 0 સદિશ બરાબર A સદિશ જ થાય. ક્લિયર? હવે થોડું આગળ જોયા નથી, એના પછી આવે તો ખાસ એકમ સદિશો, એના પછી આવે એકમ સદિશ. તો એકમ સદિશ વિશે આપણે આગળ જોઈએ છે એકમ સદિશ, બરાબર? તો એકમ સદિશ એટલે મારી પાસે કોઈ સદિશ છે, અહીંયા A સદિશ છે, એના રીતે લખાય A1 I A2 J A3 K. ક્લિયર? અને મારા આ એની દિશામાં એકમ સદિશ શોધવો હોય તો એકમ સદિશ આગળ પણ મેં ચર્ચા કરી દીધી. એકમ સદિશ બરાબર એ કેરેટ લખાય આપેલ સદિશ ભાગ્યા એના માન વડે શું કરવાનું ભાગાકાર. માન એટલે શું તમને ખબર છે? તો આપેલ સદિશ માન એટલે એનો માનાંક, પ્રથમ ઘટક, બીજો ઘટક અને ત્રીજો ઘટકના વર્ગોનો સરવાળો કરો અને એનું વર્ગમૂળ શોધો. એને શું કહેવાય? આપેલ એકમ સદિશ એટલે જે તે દિશામાં એનો એકમ સદિશ. આની અંદર બીજી વસ્તુ અંદર I J અને K ની વાત છે. તો I J K શું છે? તો I J K જે છે એ ચોક્કસ દિશાઓ, બરાબર? I J K ની વાત તો હું આગળ આપણે જોઈએ આગળ, બરાબર? આપણા માટે x અક્ષ, આ y અક્ષ, આ z અક્ષ. તો આ દિશામાં ફિક્સ સદિશ I, y માટે J અને z માટે K, બરાબર? તો I એ x અક્ષની દિશામાં એકમ સદિશ ફિક્સ છે. એટલે I કેરેટ બરાબર અહીં તે લખાય ને 0I 0J 0K, મતલબ કે આનો ઘટક 1 0 0. ક્લિયર? આ પ્રમાણે જે માટે લખવું હોય તો જે માટે 0 1 0 મતલબ કે y દિશાનો એકમ, અને એ પ્રમાણે મને જો k લખવું હોય તો k બરાબર મને લખવું અહીંયા આગળ, બરાબર? તો 0 0 1 એટલે x દિશાનો એકમ સદિશ, y દિશાનો એકમ સદિશ અને z દિશાના એકમ સદિશ. પછી તમારે જેટલા માન વડે આનું માન હંમેશા 1 હોય, આનો જવાબ હંમેશા 1. એકને તમે જે પણ સંખ્યા વડે તમે ગુણાકાર કરો એ તમને આન્સર મળે, તમને કહેવામાં આવે કે ભાઈ k માનમાં અને સમાન દિશા, એવું તમને કહેવામાં આવે કે ભાઈ k માન વાળો સમાન દિશા, સમાન
દિશાનો સદિશ. આવું તમને પૂછવામાં આવે કે એટલે જે કે ની જગ્યાએ 2 હોય તો 2, 4 હોય તો 4, 5 હોય તો 5, બરાબર. તો અહીંયા આગળ આપણું જે છે એ કે એક કરેક્ટ બની જાય એટલે કે કે અપોન એનું માન. ક્લિયર? એટલે દરેક ઘટકને કે વડે શું કરવાનું? પણ જો અહીંયા વિરુદ્ધ દિશા શબ્દ મૂકી દીધો હોય, વિરુદ્ધ દિશા પ્રભુ વાંચો તો ખાલી વિરુદ્ધ દિશા હોય તો અહીંયા માઇનસ કે થઈ જાય એ સદિશ એનું માન. બસ વાંચો જેટલું કીધું 4 કીધા તો 4 વડે ગુણવાનું, 5 કીધા હોય તો 5 વડે ગુણવાનું, 8 કીધા હોય તો 8 વડે ગુણવાનું. ક્લિયર? તો નાની વસ્તુ હોય છે બધી ફિઝિક્સની અંદર પણ તમારે આવતું જ હોય છે. પણ આગળ વધીએ એની અંદર એના પછી બે સદિશોની દિશાની વાત છે. બે સદિશોની દિશા જે સદિશોની દિશા, બરાબર. બે સદિશોની દિશા. તો બે સદિશોની દિશા માટે ખાસ યાદ રાખો. ધારો કે કોઈ સદિશ A બરાબર લેમ્બડા b બરાબર, બરાબર. કોઈ પણ બે જ્યાં A અને B બે સદિશો છે. કેવા? બે ભિન્ન અલગ બે ભિન્ન સદિશ. હવે લેમ્બડાની કિંમત ઉપર ડિપેન્ડ કરે. નંબર 1, જો લેમ્બડા શક્ય હોય, લેમ્બડા શક્ય હોય એટલે કે ત્રણેય ઘટક માટે લેમ્બડાની કિંમત સમાન થાય, બરાબર. તમને કોઈ પણ બે સદિશ આપેલા હોય, એ સદિશ અને બી સદિશ એને કોઈ લેમ્બડા વડે ગુણી દેવાના, લેમ્બડા અથવા કે કોઈ અચળ પદ વડે ગુણવાના. પછી પહેલા ઘટક સાથે પહેલા ઘટકની સરખામણી કરવાની, બીજા ઘટક સાથે બીજા ઘટકની સરખામણી કરવાની, ત્રીજા ઘટક સાથે ત્રીજા ઘટકની સરખામણી, અને ત્રણેય વખત લેમ્બડાની કિંમત સમાન હોય. લેમ્બડાની કિંમત સમાન હોય એને શું કહેવાય? લેમ્બડા શક્ય છે. એટલે કે ત્રણેય ઘટકો માટે 3 હોય તો 3, 2 હોય તો 2, ત્રણેય ઘટકો માટે લેમ્બડા સમાન હોય તેને શક્ય કહેવાય. બરાબર. આ રીતે દાખલો પડતી હોય તો જેમ કે A1 A2 A3 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બધા ગણી દો, લેમ્બડા B1 લેમ્બડા B2 લેમ્બડા B3, બરાબર. પહેલા સાથે પહેલાની સરખામણી એટલે કે લેમ્બડા બરાબર A1 અપોન B1, એ પ્રમાણે લેમ્બડા બરાબર A2 અપોન B2, અને સાથે આ સરખામણી એ પ્રમાણે લેમ્બડા બરાબર A3 અપોન B3. ક્લિયર? તો આ બધા જ જે છે એટલે ત્રણેય વખતે આ રીતે ભાગાકાર કરો, જવાબ એક સરખા સમાન. ક્લિયર? આ રીતે લેમ્બડા શોધવાનો. પછી લેમ્બડા શોધ્યા પછી લેમ્બડાની કિંમત જો ધન હોય, હવે લેમ્બડાની કિંમત જો ધન હોય એટલે કે લેમ્બડા ગ્રેટર ધેન 0 તો સદિશ A અને સદિશ B સમાન દિશાના, સમાન દિશાના. ક્લિયર? એ પ્રમાણે લેમ્બડા લેસ ધેન 0 તો A સદિશ અને B સદિશ વિરુદ્ધ દિશાના. ક્લિયર? વિરુદ્ધ દિશાના. હવે જ્યારે આ બંનેમાંથી કોઈ પણ બંનેની કમ્બાઇનેશન કોઈ પણ શરતનું જો પાલન થાય તો આનાથી બીજું ખાસ વધારાનું પરિણામ નોંધ, બરાબર. તો અહીંયા આગળ બીજી બે શક્યતા, તો સદિશ A અને સદિશ B સમરેખ હોય અથવા સદિશ A અને સદિશ B સમાંતર હોય. યાદ રાખો. સમરેખ માટે કેવું કે એક બિંદુ કોમન સમરેખ, બરાબર. સમરેખ માટે જેમ કે
સમરેખ બરાબર. ઉગમ બિંદુ અલગ અલગ હોય એટલે કે એ સદિશ અહીંયા આગળ બરાબર એ સદિશ હોય અને અહીંયા આગળ કોઈ સી બી સદિશ એ બી સદિશ જ હોય. તમે જો ઉગમ બિંદુ સમાન ના હોય ત્યારે કેવું હોય એ સમાન થાય. એટલે ઉગમ બિંદુ સમાન થતું હોય તો સમરેખ એક જ લાઈનની અંદર. એટલે આ બંનેમાંથી કોઈ પણ શરતનું પાલન થાય. સમાન હોય કે વિરુદ્ધ હોય તો સમરેખ હોઈ શકે અથવા સમાન થાય. સમરેખ ક્યારે નક્કી થાય? એનું કોઈ એક બિંદુ કોમન હોય. કોઈ એક બિંદુ કોમન હોય એટલે કે એક જ લાઈનની અંદર બંને સદિશો હોય એટલે આ પ્રકારની શક્યતા બને. તમે જો આની જગ્યા આપણે બનાવો તો સમાન એટલે કે અહીંયા આગળ તમે જો તો આ સદિશ એ એમાં સદિશ બી તો આ સમાન દિશામાં થઈ જાય. ક્લિયર. પછી આ એક જ લાઈનમાં કહેવાય એ પ્રમાણે વિરુદ્ધ દિશાના હોય તો તમે જો અહીંયા આગળ એ સદિશ આ બી સદિશ ઉગમ બિંદુ વચ્ચે મૂકી દો તો તમે જો તો એક પણ સમાન હોય શરૂઆતનું બિંદુ હોય. ક્લિયર. તો આ રીતે તમે નક્કી કરી શકો તો સમાન. હવે બીજા નંબરની શક્યતા એવી છે समांतर પણ હોઈ શકે. આ સદિશ તો દિશા તો સમાન જ થઈ ગઈ આવી. એ સદિશ समांतर કહેવાય કારણ કે બંનેના ઉગમ બિંદુ અલગ અલગ લઈને. કારણ કે એનું નામ આપણે અહીંયા આપ્યું આપણે એ બી સદિશ બરાબર. એ બી અને આ આગળ સી બી એ બી અને સી નવું જ કંઈ નામ આપો સી ડી સી ડી. ક્લિયર. તો તમે જોઈ શકો તો દિશા બંનેની સમાન છે અને સમાંતર છે. તો બંને વસ્તુ બહુ વિચારીને લખવાનું હોય ધ્યાનથી. હવે ત્રીજી શક્યતા અહીંયા આપણે લખીને હમણાં માટે બરાબર આ વસ્તુ આની હવે જરૂર નથી પછી નાખું. પછી ત્રીજી શક્યતા જો લેમડા શોધેલો હોય લેમડા અલગ હોય લેમડા ભિન્ન આવે સમાન ન આવે ભિન્ન આવે તો ત્રીજી શક્યતા માટે શક્યતા બે સમાન દિશા વિરુદ્ધ દિશા અને ભિન્ન દિશા. લેમડા જ અલગ અલગ આવે. લેમડા સાથે જોડાયેલો જે પદ આવે લેમડા સુધીની ઇતર નંબર બતાય તો સદિશ એ અને સદિશ બી ભિન્ન દિશાના ભિન્ન દિશાના. ક્લિયર. તો આ બધી નાની વસ્તુઓ છે આની અંદર થોડું થોડું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર. તો આટલી વસ્તુઓ જે છે જે આપણે 10.2 છે. પછી બીજો પણ એક છે સાથે એક આવે છે વિભાજન. તો લઈ જઈએ ચલો. વિભાજન તમને ખબર છે ગુણોત્તરવાળું જે આપણે ભણતા હતા વિભાજન માટે બરાબર. વિભાજન સૂત્ર એક છે આની અંદર વિભાજન સૂત્ર બહુ સિમ્પલ છે. આ મૂવી આવડતું હોય તમને ખબર છે. ધારો કે બે ભિન્ન બિંદુઓ બિંદુ એ બિંદુ બી બિંદુ પી રેખાખંડ સૂત્ર લેવું છે તો અહીંયા આગળ આ ટુકડો એમ આ ટુકડો એમ બરાબર. સાદી રીતે વાત કરું તો આના ઘટકો x1 અને y1 આના ઘટકો x2 અને y2. ઠીક છે. તો p એ બિંદુ p એ b નું m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે તો બિંદુ p ના યાદ કરો m x2 n x1 upon m plus n આપણે ઉલટતા. ક્લિયર. જે પ્રમાણે y ના m લખવા હોય m y2 n y1 m plus n બરાબર. હવે આ કયું છે અંતર વિભાજન. એ પ્રમાણે જો બહિર્વિભાજન હોય તો આપણે અહીંયા આગળ વચ્ચેની સંખ્યા લઈ લેવાની માઈનસ. બહિર્વિભાજન
જો બહિર્વિભાજન હોય તો અહીંયા આગળ ફક્ત બિંદુ P xy આટલો ફેરફાર આવે mx2 વચ્ચે નિશાની માઇનસ mx2 m માઇનસ કેવી રીતે y માટે પણ લખી શકાય y m/2 પ્લસ my1 ક્લિયર? તો આ સાદી વસ્તુ છે, પણ આપણે હવે અહીંયા આગળ કોની મદદથી જોવાનું તો આ જ વસ્તુ આપણે હવે સદિશ માટે આ તમે જાણો છો બરાબર. આ જ વસ્તુ સદિશ માટે લખું તો અહીંયા આગળ સદિશ માટે લખવું હોય તો આપણે સ્થાન કિંમત નક્કી કરવા પડે. તો ધારો કે આ એનું ગમબિંદુ છે એટલે કે આ OB સદિશ, આ AB OB સદિશ, આ AB સદિશ બરાબર. એટલે OB સદિશ આ A સદિશ તો આનું આપી દઉં O A સદિશ એટલે એનું નામ A O P સદિશ B અને O P સદિશ એ P સદિશ. ક્લિયર? તો હવે મારે P સદિશના સ્થાન કિંમત શોધવા હોય તો એ પ્રમાણે અંતર વિભાજન માટે જાવી યાદ હતો તો યાદ રહી જશે. વિભાજન જો અંતર વિભાજન હોય તો P સદિશના સ્થાન સદિશ બરાબર m B સદિશ m A સદિશ m પ્લસ m બરાબર ને. આપણે જેમ y2 વાળા મુદ્દા પ્રમાણે અને જો બહિર્વિભાજન હોય તો P ના સ્થાન સદિશ m B સદિશ ખાલી નિશાની શું આવે માઇનસ m A સદિશ m માઇનસ m. અમારી રીતે આપણે વિભાજન સદિશ માટે આ રીતે લખાય અને આપણે સાદી માટે ઘટકો લખ્યું અને આવી આપણે સદિશોથી લખી નાખીએ બરાબર. અમારી રીતે એનું વિભાજન સૂત્ર બનતું હોય છે. ઓકે, હવે આપણે સ્વાધ્યાય જોઈશું. હું ઉદાહરણના દાખલા ગણવા નથી. ઉદાહરણના બધા જ સ્વાધ્યાય 10.2 ને રિલેટેડ ઉદાહરણના જે છે એ બધા જ તમારે જાતે ગણવાના, પણ એના માટે પહેલાં સ્વાધ્યાય 10.2 આખું ગણવાનું અને સ્વાધ્યાય 10.2 આખું ગણ્યા પછી જ ઉદાહરણના દાખલા તમારે જાતે ગણવાના છે. ક્લિયર? તો ફટાફટ આપણે આસપાસ જોઈશું કારણ કે સહેલો ટોપિક છે. બહુ ટાઈમ નહીં બગાડીએ. જો સ્વાધ્યાય 10.2 પહેલું છે ક્વેશ્ચન નંબર 1 તો માનની ગણતરી કરો, માન શોધો બરાબર. હવે આપણે સદિશ આપેલો છે સદિશ A = I પ્લસ J પ્લસ K બરાબર. બીજા સદિશ છે B સદિશ જેમાં 2I કેરેટ 7J કેરેટ અને C સદિશ છે 1/√3I પ્લસ 1/√3J માઇનસ मान शोधो तानु मान बराबर आना आई साथे कोई રીતે લે કર્યો 1 નો વર્ગ ફરીથી 1 નો વર્ગ ફરીથી 1 નો વર્ગ બરાબર આન્સર કેટલો 3 પતી ગયો. એ પ્રમાણે P સદિશનું માન તો પહેલા પદનું વર્ગ એટલે 4 હંમેશા પ્લસ જ આવે, વર્ગ છે એટલે 49 પ્લસ 9 તો P નું માન 49 અને 4 53 અને 9 62 વર્ગમૂળ નથી મળતું કાંઈ મજા આવે. એ પ્રમાણે C નું માન શોધવું હોય તો પહેલા પદનો વર્ગ એટલે 1/3, બીજા પદનો વર્ગ 1/3, બીજા પદનો વર્ગ બરાબર 1 ની વસ્તુ 3 વખત બરાબર 3/3 that means 1. આપણે એકમ સદિશમાં કહેવાય કે એનું માન કેટલું આવ્યું 1 આવ્યું. ક્લિયર? તો આમ આ રીતે આપણે એને ગણતરી કરી શકીએ છીએ. ક્લિયર? ચલો એના પછી ક્વેશ્ચન નંબર બીજો છે સમાન માનવાળા બે ભિન્ન સદિશો લખો
બરાબર. હવે આમાં તો તમે જેની જે ઈચ્છા હોય લખી શકે. સમાન માનવાળા બે ભિન્ન સદીશો લખો. આપણને સૂચના આપેલી ક્વેશ્ચન નંબર 2 છે. સમાન માનવાળા બે ભિન્ન સદીશો. બે ભિન્ન જેને એટલા લખવા છે. ધારો કે પહેલો સદીશ તો અહીંયા ગાડે I 2j અને 3k. હવે આનું માન શોધો તો તમે લઈ શકો 1 4 અને 9. તો ચલો બરાબર. આના જો માન સમાન કરો તો તમે નિશાની ખાલી એના 2i કરી નાખો પ્લસ j અને 3k. તમે જો સદીશ પર લઈ તેનું માન તો સમાન જ આવશે. 4 + 1 + 9 બરાબર 4. તો હવે તો અનંત મળે. કેટલા મળે ભાઈ? આ અનંત મળે. અનંત. તમે જેટલા વિચારો એટલા બધા આમાં તમે શોધી શકો છો. પછી જેની દિશા સમાન હોય તો બે ભિન્ન સદીશ. બીજો છે બરાબર જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદીશ. તો દિશા સમાન માટે મેં શીખવાડેલું પ્રમાણે લેમ્ડાની કિંમત ધારો કે I + 2j 3k. બરાબર. તો આપણે તમારે શું કરવાનું? બીજો સદીશ શોધો સમાન દિશાવાળા. એટલે કોઈ ચોક્કસ સંખ્યા દર મળે ધારો કે 2 વડે બધા ઉમેરી દો તો 2i સદીશ 4j સદીશ 6k સદીશ. તો આવા પણ તમે ફરી 3 વડે ગુણો 4 વડે ગુણો જે મળશે તે આવી અલગ અલગ શું મળશે? સમાન બંનેનો લેમ્ડા. આ દિશા માટે આપણે જોયું બરાબર લેમ્ડા d12. ઠીક છે ને? આપણે આની ચર્ચા હમણાં કરી. દિશાઓ નક્કી કરવા માટે સમાન દિશા હોય તો લેમ્ડા સાથે સરખામણી કરવાની. એટલે પહેલા ઘટકો ડાયરેક્ટ આ રીતે પણ લખાય 1 2 3 લેમ્ડા 2 4 અને 6. બરાબર. હવે પહેલા સાથે પહેલા એટલે 1 બરાબર 2 લેમ્ડા તો લેમ્ડા બરાબર 1. એ પ્રમાણે 2 બરાબર 4 લેમ્ડા તો લેમ્ડા બરાબર 2/4 એટલે 1/2. એ પ્રમાણે 3 બરાબર 6 લેમ્ડા તો લેમ્ડા બરાબર 3/6 તો લેમ્ડા બધા કેવા છે? એક સરખા. અને ગ્રેટર ધેન કેવા છે? 0. મતલબ એટલો ચોક્કસ કોઈ સંખ્યાનો તમે ગુણાકાર કરતો તો ઓટોમેટિક બીજો સદીશ મળે. આવા પણ કેટલા સદીશો મળે ભાઈ? અનંત સદીશો મળે. આનો કોઈ ચોક્કસ જવાબ હોય નહીં. બરાબર. આ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાતા પણ નથી. ક્લિયર? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન નંબર 4 છે. જુઓ આપણે કીધું કે સદીશો 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને xi કેરેટ yj કેરેટ સમાન હોય. સમાન થાય તો x અને y શોધો. x y બંને સદીશ સમાન એટલે બરાબર. બંને સદીશો કેવા છે? સમાન. તો સામસામે સરખામણી કરી દેવાની. સામસામે શું કરી નાખવાની? સરખામણી. i વાળા i સાથે સરખાવો. x ની કિંમત 2 y ની કિંમત 3. એમસીક્યુની અંદર આ ક્વેશ્ચન આવતા હોય છે. ક્લિયર? પછી નંબર 5 જો આમાં કીધું જેનું પ્રારંભ બિંદુ 2 અને 1 પછી અંતિમ બિંદુ 5 અને 7. તો તેના અદિશ અને સદિશ ઘટકો લખો. તો તેના અદિશ અને સદિશ ઘટકો આ કેમાં દવામાં આપણે આવી ગયું. અદિશ અને સદિશ ઘટકો આની સાથે તમે લખો. અહીં જે કે સાથે સદિશ કહેવાય.
આઈ જે કે લખો બરાબર. પ્રારંભ બિંદુનો પ્લોટ ઓ એ સદિશ આપણા માટે તો અહીંયા કરે 2i કેરેટ અને j કેરેટ એ પ્રમાણે અંતિમ બિંદુ ઓ બી સદિશ નામ આપશું -5i અને 7 છે બરાબર. હવે આપણને તમને ખબર છે કે હંમેશા કોઈ પણ સદિશ આપણે શોધવો હોય બરાબર, કોઈ પણ સદિશ આપણે શું કરવું હોય શોધવો હોય તો હંમેશા યાદ રાખવાનું કે અંતિમ બિંદુમાંથી પ્રારંભિક બિંદુ શું કરવાનું બાદ કરવાનું બરાબર. એટલે કે અંતિમ એટલે ઓબી સદિશ માઇનસ ઓ એ સદિશ તો બરાબર આ સદિશ બની જાય એબી સદિશ ક્લિયર. આ પાછળ આગળવાળું પાછળ એબી સદિશ તો આની બાદબાકી કરવાની જેમાં ઓબી સદિશ 5i 7j માઇનસ કૌંસ કરો 2i 0 ક્લિયર બરાબર. ચલો માઇનસ અને માઇનસ એટલે માઇનસ 7i 7 માંથી એટલે 6j ક્લિયર. હવે આપણે શું કરીએ સૌથી પહેલા અદિશ ઘટકો તો અદિશ ઘટકો એટલે i અને j વગરના -7 અને 6 અલગ કઈ લખો એટલે ઘટક થઈ જાય અને લખી બીજા નંબરનું છે સદિશ ઘટકો તો i અને j સાથે લખવાના તો માઈનસ અને 6j ક્લિયર. તો આ શું થઈ ગયા આપણા માટે અદિશ તો i અને j વગરના i j k વગરના સદિશ હોય તો i j k સાથે આ ચોક્કસ દર્શાવે આ x અક્ષની દિશા આવી ગઈ એટલે સદિશ થઈ. આમાં કોઈ માઇનસ સાથે શું ખબર નથી દિશા આપેલી નથી માટે શું થઈ ગયું અદિશ થઈ ગયું ક્લિયર. તો એના પછી હવે જોઈએ જો છઠ્ઠો ક્વેશ્ચન છે સદિશો એ ભાગ બી ભાગ સી ભાગનો સરવાળો શોધો. કેટલો સિમ્પલ. તો માટે એ સદિશ બી સદિશ સી સદિશ તો i 2j એ સદિશ એટલે ગણાવવાનું પછી પ્લસ બીજા નંબરમાં માઇનસ પ્લસ કે સદિશ બરાબર અને પ્લસ બીજા નંબરનો i 6j બરાબર. તો i વાળા જો i પ્લસ અને માઇનસ 2 એટલે 0 એ પ્રમાણે -2j માઇનસ અને માઇનસ અહીંયા 8 અને 4 કે વાળા 6 પતિ આ શું થઈ ગયો સરવાળો થઈ ગયો. શું ના i વાળાનો સરવાળો કરો j વાળાનો સરવાળો કરો કે વાળાનો સરવાળો કરો. ચલો દિશામાં એકમ સદિશ પ્રશ્ન પૂછ્યો તો 7 એકમ સદિશ સદિશનું સૂત્ર તમને ખબર જ છે કે ભાઈ એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ આપેલ સદિશનું માન બરાબર. પહેલા માન શોધી નાખવાનું તો આપેલ સદિશનું માન એટલે કે આપણે શોધીએ પ્રમાણે પહેલા ઘટકનો વર્ગ 1 બીજા એનો વર્ગ 4 ફરીથી 4 તો ટોટલ કેટલા થશે અહીંયા આગળ 3 કારણ કે હંમેશા યાદ રાખો માન એ ઉગમ બિંદુથી શું છે અંતર છે હંમેશા પ્લસ જ આવે તો માટે આપેલ સદિશનો બરાબર દિશામાં એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ આપેલ સદિશ i 2j ભાગ્યા 3 બરાબર. બે રીતે લખાય દરેકના છેદમાં પણ લખો એટલે 1/3i 2/3
3j અને 2/3 આ રીતે લખો તો એ રાઈટ અથવા તો 1/3 ને બહાર મૂકી દો I 2j અને 2k ક્લિયર આ રીતે પણ લખાય બધાના અલગ અલગ છેદમાં લખો અથવા તો કૌંસની બહાર અને કાઢીને બહાર મૂકી દો તો પણ એને ચાલે ક્લિયર એના પછીનો જોઈએ જો આ નંબર 8 છે P અને Q અનુક્રમે બિંદુઓ હોય તો પીની દિશામાં એકમ સદિશ બરાબર તો પીની દિશા માટે સૌથી પહેલા આ જે છે પહેલા આનો OP લખવો પડે OP સદિશ બરાબર OP સદિશ એટલે પહેલા નંબરનું I 2j તે પ્રમાણે OQ સદિશ OQ સદિશ સ્થાન સદિશ એટલે હંમેશા OQ બિંદુના સાપેક્ષે હોય એટલા માટે 4i 5j 6 બરાબર PQ આપણે પૂછીએ PQ એટલે બીજામાંથી પહેલું બાદ બીજામાંથી એટલે કે OQ માઈનસ OP બને PQ પૂછેલું તો એટલા માટે હવે તમે જો અહીંયા આગળ 4i 5j 6k માઈનસ OP I 2j 3k PQ બરાબર PQ હવે 4 માંથી 1 જાય 5 માંથી 2 જાય 6 માંથી 3 જાય મળી ગયો ક્લિયર PQ હવે આગળ PQ ની દિશામાં એકમ સદિશ તો આનું પાછું આનો એકમ સદિશ તો PQ નો એકમ સદિશ એટલે PQ અને PQ નું માન ચલો PQ નું માન અહીં ડાયરેક્ટ હું લખી દઉં 3i 3j 3k માન 9 9 9 કેટલા થાય 27 બરાબર કેટલા થાય 3√3 થાય ને બરાબર 3√3 બધા 3 કેન્સલ તો અહીંયા આગળ 1/√3 બરાબર I j અને કે ખબર પડી ગઈ છે 27 સરવાળો તેનો વર્ગમૂળ 3√3 બરાબર એટલે 3 તો બધાના છેદમાં મૂકો તો ઉપરના 3 કેન્સલ ને √3 વધ્યા આ એનો આન્સર થઈ ગયો બરાબર જો એના જેવો જ છે કે a બાર અને b બારની દિશામાં એકમ સદિશ મતલબ કે a સદિશ અને b સદિશનો શું કરવાનું પેલો સરવાળો કરવાનો એટલે ધારો કે હું નામ આપી દઉં કે સદિશ c a સદિશ b સદિશ તો ડાયરેક્ટ હવે સરવાળો કરી દો આવશે ને i અને i બરાબર તો એ ગણે ખાલી i a અને b j અને j તો કે 0 2 તો k પતી ગયું હવે આનો શું આપણને પ્રશ્ન પૂછેલો છે દિશામાં એકમ સદિશ મતલબ કે c કેરેટ અને એનું માન બરાબર ડાયરેક્ટ અહીંયા આગળ I 0 k એનું માન ચલો 1 0 1 એટલે થઈ જાય તો 1/√2 I j k આ એનો આન્સર ક્લિયર જો વિરુદ્ધ દિશામાં કીધો તો આગળ શું મૂકી દે માઈનસ મૂકી દે બરાબર તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે चलो क्वेश्चन नंबर 10 से 8 मान और एकम सदिश शोधी 8 वडे શું કરવાના ગુણાકાર ધારો કે આ સદિશ a 5i j 2k આનો એકમ સદિશ બરાબર સૂત્ર પ્રમાણે આપેલ સદિશ ભાગ્યા એનું માપ તો આપેલ સદિશ
5j ભાગ્યા એનું માન એટલે 25 1 અને 4 કેટલા થઈ જશે 30 બધાને √30 તો 1/√30 5i j અને 2 બરાબર થઈ ગયું આ શું થઈ ગયો આ એકમ છે હવે 8 માં વાળો બરાબર તો 8 એકમ માં વાળો સદિશ તો 8 વડે બધાને શું કરી દેવાના ગુણાકાર કરી દેવાના તો 1/, નીચે કોઈ ફેર ના પડે અને 8 વડે ગુણાકાર કરો તો 8 × 40 8j 8 × 16 જો વિરુદ્ધ શબ્દ હોય તો માઈનસ વડે ગુણાકાર વિરુદ્ધ શબ્દ મૂક્યો હોય તો શું કરે આપણે એને માઈનસ વડે તો આપણે એનો ગુણાકાર કરી નાખ્યો ક્લિયર હવે એના પછી દર્શાવો કે સમરેખ છે તો સમરેખ માટે આપણે બે સદિશ આપણે લેમ્બડા સાથે જોડવાના આપણે શીખવાડ્યું મેં તમને સમરેખ લેમ્બડાની કિંમત શોધવાની લેમ્બડાની કિંમત સમાન કે વિરુદ્ધ મળે તો શું કહેવાય એને સમરેખ કહેવાય ક્લિયર તો સૌથી પહેલાં ધારો કે આ સદિશ a તો 2i 3j 4j सदिश b -4i 6j 8j બરાબર તો સમરેખતા ચેક કરવા માટે દિશા નક્કી કરવી પડે દિશા ઉપરથી સમરેખતા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા b બાર લેતા આ એનું સૂત્ર બરાબર હું સાદી રીતે લખીશ 2 - 3 અને 4 2 - 3 અને 4 લેમ્બડા -4 6 અને -8 ક્લિયર તો વધ્યું સૌથી પહેલા 2 = -4 લેમ્બડા તો લેમ્બડાની કિંમત -1 બીજા સાથે બીજું -3 = 6 લેમ્બડા 6 એના છેદમાં તો લેમ્બડા -3/6 તો 1 ક્લિયર એના પછી 4 = -8 લેમ્બડા તો લેમ્બડા = 4/8 એટલે ક્લિયર તમે જોઈ શકો કે બધા જ લેમ્બડા અહીં લેમ્બડા કેવો છે શક્ય છે કારણ કે બધા જ લેમ્બડાની કિંમત કેવી મળી આપણને સમાન મળી બરાબર તો સૌથી પહેલાં વાક્ય લખવાનું કે લેમ્બડા શક્ય છે અને લેમ્બડા <0 માટે સદિશ a અને b વિરુદ્ધ દિશાના બરાબર બે વસ્તુ આવી ગઈ અને વિરુદ્ધ દિશાના હોય તો એને શું કહેવાય સમરેખ સમાન દિશા હોય કે વિરુદ્ધ દિશાના હોય તો બંને સદિશો એક જ લાઈન ઉપર હોય તો એને સમરેખ પણ કહેવાય અમારી રીતે આપણે સમરેખતા સાબિત કરી શકીએ છીએ ક્લિયર